હલો. જય માતાજી હરેશભાઈ. જય માતાજી. મોરબી જિલ્લાના હળવદ તાલુકા રાતેવેર ગામમાંથી બોલું છું. જી બોલો બોલો. હવે સાહેબ આ યુદ્ધ બધા ભાવમાં બધાને ભાવ વધે છે, ખેડૂતના એક ભાવ ન વધતા, ખેડૂતના ભાવ સમજવા માટે આનું શું કરવું પડે? એ મેઇન પ્રશ્ન છે આપણા દેશની અંદર અત્યારે કે દરેક વસ્તુના ભાવ વધે પણ ખેડૂતની જણસના ભાવ નથી મળતા અને ખેડૂતનું આપણું બધાનું સંગઠન નથી અને બધા રાજકારણી છે ને આપણો ખેડૂતનો જ ઉપયોગ કરે છે. બધો ઉપયોગ કરે. બરાબર. એટલે આપણા બધાની ખેડૂત તરીકેની વેદના છે એ બધાની એક જ વેદના છે કે ભાવ નથી મળતા અને ખેડૂત કાંઈ પણ ખરીદવા જાય, દવા, ખાતર, બિયારણ, ખેત ઓજાર, તો એ બધું બહુ મોંઘું થતું જાય. અત્યારે મેં મગફળી ભાવ નતા, પૈસા જરૂર, 1000 રૂપિયા વેચેલી મગફળી સરકારના ટેકામાં વહી ગયા, તે પછી ખરીદી થઈ 2000 પહોંચ્યું. બરાબર. હવે અત્યારે જે બિયારણ લેવાની વાત આવે છે ને 3500 થી 3000 થી 3500 ની વાત હાલે છે. હા, એટલે આપણે જે પણ ખરીદવા જાય એ બધું 4 ગણા ભાવથી લેવાનું ને આપણો માલ છે એ પાણીના ભાવે જાય. પાણીના ભાવે જાય. અને બીજા નંબરમાં સાહેબ હવે અત્યારે દવા વાળા એમ કહે છે દવામાં ભાવ વધશે. બરાબર. ખેડૂતના જે અત્યારે જીરાના સાહેબ 4000 રૂપિયા, 4000 કેવી રીતે હોય? મારે 7 વીઘાનું જીરું હતું. બરાબર. દવા છાંટી સાહેબ માન 7-8 મણ જીરું છે. બરાબર. મેં અત્યારના ભાવ પ્રમાણે ગણું તો ભાવ પ્રમાણે 2 લાખનું થાય છે. 60,000 ની દવા થઈ. બરાબર. આવા ભાવમાં કેવી રીતે જીરું આમાં એટલે કઈ વધે નહીં આપણી પાસે. કઈ ન વધે. હિસાબ કર્યું તો કઈ નહીં. અને ઘઉંના ભાવ 400 થી 400-450. બરાબર. અને અહીંથી જે બહાર મોકલે શોર્ટિંગ કરે તો 900 રૂપિયા 30 કિલોના પેકેટના. ખૂબ ગંભીર બાબત છે અને અત્યારે ખેતી કરવી અઘરી થઈ ગઈ. એટલે તો જો ને ખેડૂતના દીકરા કોઈ ખેતી કરવા માંગતા નથી, બધા નોકરી ધંધો કરીને બહાર નીકળી જવા માંગે છે. બધા 2 વર્ષ થયા છે. 2 વર્ષમાં જો આવું નવું રહ્યું એટલે મારે ખેતી વેચવી પડશે. બધાના આ પરિસ્થિતિ છે, બધાના આ પરિસ્થિતિ છે. આપણે આશા રાખીએ કે સરકારની ક્યાંક આંખ ઉઘડે, સરકાર નિંદરમાંથી જાગે અને કાંઈક ખેડૂતની સામે જોવે તો હવે આપણે બચી શકાય એવું છે. વર્ષમાં ગમે એક જસની પકડી લે કે આની ઉપર ભાવ દેવો છે, બસ એક ધાણા ઉપર પકડી લીધું કે ધાણા જેટલો ભાવ દેવો છે, બસ બીજી જસની આમ જોતા જ નથી કે ધાણા. બીજી હું આલે વસ્તુ, હું એક વસ્તુ આમ જોઈ લે ખાલી, બરોબર આમ કરે. બરાબર. અને ખેડૂત અહીંયા પછી આવતા વરે ધાણું અહીંયા પડે. ચોક્કસથી આપણા બધાનો અવાજ સરકાર સુધી પહોંચે અને સરકાર કંઈક ઊંઘમાંથી જાગે એવી આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરીએ.